જય જિનેન્દ્ર બધાને સૌને અને વેલકમ ટુ શ્રી નવયુગ જૈન પ્રગતિ મંડલ્સ યોર હેલ્થ your well-being sessions. Apra બધા sessions, they're all recorded live on YouTube. So your presence is consent to share online. All the information given here in this session and any future sessions we may hold is general advice, and all participants should consult their own GP or other professionals in accordance with your personal situation. The organizers take no responsibility for consequences arising from your failure to seek independent advice for your situation. So please bear this in mind. Today, I'm going to introduce our speaker, Dr. Jyoti Shah. She's a consultant, urological surgeon at University Hospital of Derby and Burton, where she has a specialist interest in urology, prostate cancer, innovative techniques, and teachings. Ms. Shah is a philanthropist, a passionate campaigner for health and well-being and equality within communities. Her pioneering and unprecedented campaign, Inspire Health, and going in local communities to bring awareness of prostate cancer. Thank you so much, Prachiben, for your very, very generous introduction. Vadilo, bhayo tatha beno, saune mara jai jinendra. And Prachiben, thank you for your very generous and very kind introduction. તમે બધા આ તસવીરોમાં ઘણા લોકોને ઓળખતા હશો. યુવરાજ સિંહ સિવાય બધા એક્ટર્સ છે કે હતા. પણ એવું બધાને એક વસ્તુ કોમનમાં છે, તેઓ બધાને કેન્સર હતું કે છે. કેન્સર આખા વર્લ્ડમાં ફેલાઈ ગયેલું ડિઝીઝ છે. અત્યારે 3માંથી 1 જણને કેન્સર થશે, એટલા બધા આંકડા છે. પણ એમ લાગે છે કે કેન્સરની ભય વધી જાય છે અને 2માંથી 1 જણને કેન્સર થશે in the not too distant future. સૌથી સામાન્ય કેન્સર છે breast cancer, એટલે સ્તનનું cancer. This is worldwide the most common cancer. ત્યાર પછી છે prostate cancer, જે મારો વિષય છે, પ્રાચીબેને તમને સમજાવ્યું તેમ. ત્યાર પછી છે ફેફસાનો એટલે lung cancer, અને પછી આંતરડા એટલે bowel cancer. હવે હું કેન્સર વિશે આગળ તમને વાત કરું. કેન્સર શું છે, કેવી રીતે થાય છે અને એની જોખમ તમે કેવી રીતે ઓછી કરી શકો, તે પહેલા મારે એક ખાસ વ્યક્તિનું ઇન્ટ્રોડક્શન કરવું છે. એ વ્યક્તિને કેન્સર થયું હતું. આપણે કહીએ કે કેન્સર થયું હતું, કેન્સર સાથે તો આપણે જીવવું પડે છે. એ આપણા મંડળના સભ્ય છે અને એમના કેન્સરનો અનુભવ આપણને સંભળાવવાના છે. I'd like to introduce Datta Kaki. મારા આપ સૌને સપ્રેમ જય જિનેન્દ્ર. અને મારા કેન્સરના અનુભવ વિશે અને એ દરમિયાનની મારી યાત્રા માટે આપ સૌની સાથે વાત કરવાનો મોકો આપવા માટે જ્યોતિબેન તથા સર્વ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર. અને આભાર માનવાનું કારણ એ પણ ખરું કે જેમ મને જ્યારે કેન્સર નિદાન થયું અને મારી ઓપરેશનની વાત થઈ, ત્યારે મને એક એવા પેશન્ટ કે જેમનું ઓપરેશન થયું હતું, જેમ મારું થવાનું હતું એવું જ એમનું થયું હતું, એની સાથે મને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી અને એને લીધે મારી પણ હિંમત ખૂબ વધી ગઈ. અને એ બેન તે વખતે જ્યારે હું મળવા ગઈ તે વખતે 80 વર્ષના હતા અને અમે મળવા ગયા એમના ઘરે, ત્યારે ગાર્ડનિંગ કરતા હતા. તો એ મને કે તું તો મારા કરતા 20 વર્ષ નાની છે, જો હું આ કરી શકું તો તું ચોક્કસ કરી શકે. અને ત્યાર પછી એમણે એમનો સંપૂર્ણ અનુભવ ખૂબ જ નિખાલસતાથી મારી સાથે ચર્ચા કરી. તો મને એવું થાય છે કે હું પણ મારો અનુભવ જો બધાની સાથે વહેંચી શકું અથવા કહી શકું તો કદાચ કોઈને ફાયદો થઈ શકે. અને એને માટે હું આગળ વધું છું કે મને ક્યારથી શરૂઆત થઈ અને થોડી એ બાબતથી તમને થોડું બેકગ્રાઉન્ડ આપીશ. અમે 2005માં સહકુટુંબ બધા આયર્લેન્ડ ગયા હતા. મારી વહુ, એનું નામ જોન છે, એ એનો પિયર છે, ત્યાં અમે 4-5 દિવસ રોકાયા. છેલ્લા 2 દિવસ દરમિયાન મારા પેશાબમાં લોહી પડતું જણાયું, જેને વિશે મેં મારા હસબન્ડ મનહર
અને જોનને જણાવ્યું, અને જોને એના ભાઈ જે ત્યાં કેમિસ્ટ ફાર્માસિસ્ટ છે એને જણાવ્યું ને એમની ફાર્મસીની દુકાન પણ કરી. તો એમણે કહ્યું કે આ ઇન્ફેક્શન હોઈ શકે. તો એમણે મને દવા આપી. એનાથી થોડીક રાહત લાગી ખરી, પણ સંપૂર્ણ મટ્યું નહીં. પછી ફરી જ્યારે બર્મિંગહામ આવ્યા એટલે ફરી હું ડૉક્ટરને મળવા ગઈ, અને ડૉક્ટરે મને છે તે કન્સલ્ટન્ટ પાસે મોકલાવવામાં આવી. પહેલા તો યુરિન તપાસ્યું, પછી કન્સલ્ટન્ટ પાસે, અને કન્સલ્ટન્ટ પાસેથી આવ્યા પછી ઊંડી તપાસ થઈ. એમાં જણાવ્યું કે બ્લેડરમાં કેન્સર છે, એટલે મારા મૂત્રાશયમાં કેન્સર હતું. અને જીપીએ દવાખાને બોલાવી આ નિદાન વિશે ખૂબ જ ચોખ્ખાઈપૂર્વક, ખૂબ જ નિખાલસતાથી અને શાંતિપૂર્વક મને સમજાવ્યું અને હિંમત આપી. એને માટે ચોક્કસ હજી પણ વધારે નિદાન કઈ રીતે કરી શકાય તેને માટે બાયોપ્સી કરવામાં આવી. અને બાયોપ્સીનું 10 દિવસ પછી જ્યારે પરિણામ આવ્યું ત્યારે ખબર પડી કે મારા કેન્સરની ગાંઠ આમ તો જમ્પિંગ ગાંઠ છે, પણ પ્રભુની કૃપાથી આ મૂત્રાશયની બહાર હજી ગઈ નથી. તો આપણે એને ઓપરેશનથી ટ્રીટ કરીશું અને તે પહેલા કેમોથેરાપી આપીશું. અને આ ઓપરેશન કઈ જાતનું થશે વગેરે બધું મને બહુ જ અમને લોકોને બંનેને, અને અમને બધાને જ, આમ તો મારા બાળકો પણ સાથે આવ્યા હતા, કે કઈ રીતે થશે, શું થશે વગેરે ખૂબ વિગતવાર કહ્યું. આ બધા નિદાન દરમિયાન સહજ અમને ભારે આઘાત લાગ્યો. મારા કુટુંબના સભ્યો ઘણા ઢીલા થઈ ગયા. હું પણ ઢીલી હતી, પણ નાનપણથી પામેલ ભગવદ્ ગીતા, જૈન ધર્મ પ્રમાણે કર્મની વાતો અને નરસિંહ મહેતાના જે ગમે જગત ગુરુદેવ જગદીશને, સુખ દુઃખ મનમાં ન આણીએ, હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી વગેરે ભજનોએ ખૂબ હિંમત આપી અને પરિસ્થિતિનો શાંતિથી સ્વીકાર કરવો એ વાત માટે દ્રઢ થવા માંડ્યું. એ વાત માટે મન દ્રઢ થવા માંડ્યું. સ્વીકારની વાતનો મારો અનુભવ જરા વિગતવાર જણાવવા માંગુ છું. હૃદયથી સ્વીકાર કરવાથી મન કંઈક શાંત બન્યું, અને જે કાંઈ ઉપાય કરવો પડે તે ધીરજથી, શાંતિથી અને સકારાત્મક અપનાવવા મન તૈયાર થયું. કારણ કે કર્મની થિયરીમાં હું માનું છું, અને જો કર્મના યોગે મારા કર્મનો જે કંઈ ઉદય થયો છે એને જો હું શાંતિપૂર્વક સ્વીકારું અને એમાં વધારે દુઃખી ન થાઉં તો બીજા કર્મો બંધાતા અટકે. અને આમાં મન શાંત થયું હોવાથી, મનના વિચારો જરા શાંત થયા હોવાથી શરીર પણ વધારે સાથ આપી શકે, અને કુટુંબીજનોને પણ એનાથી થોડી હિંમત મળી. આ ઉપરાંત કુટુંબીજનોનો પ્રેમ, સહકાર બહુ મોટો ભાગ ભજવી ગયો. મારા કન્સલ્ટન્ટનું નામ હતું મિસ્ટર ઓઝા. ખૂબ બાહોશ અને મૈત્રીસભર હતા. એમણે સર્જરી માટે વિગતવાર ડાયાગ્રામ સાથે જ સમજણ આપી. મારી સંપૂર્ણ સિસ્ટેક્ટોમી કરવામાં આવશે એમ પણ કહ્યું, કે જેમાં મારી ઓવરીઝ, ગર્ભાશય, ઓવરીઝ અને બ્લેડર, યુરિનરી બ્લેડર, એ બધું કાઢી નાખવામાં આવશે. અને કાઢી નાખવાથી જે મૂત્રાશયમાં, જે આપણે કિડનીમાંથી જે મૂત્રાશયમાં નળીઓ જાય, એ નળીઓને એક મારા નાના આંતરડામાંથી એક પીસ કાપીને એની સાથે જોડવામાં આવે, અને એ પીસ, એ નાનો આંતરડાનો જે પીસ છે એ મારા પેટમાં કાણું કરીને એમાંથી બહાર કાઢવામાં આવે. એટલે પછી પેશાબ એમાંથી બહાર આવે, જે મારે ત્યાં બહાર જે બેગ મૂકવામાં આવે, જે મારે બેગ લગાડવાની હોય, એ બેગમાં એ પેશાબ ભેગો થાય, અને જેવી બેગ ભરાય એટલે મારે કાઢી આવવાનું. પણ મને એમાં કોઈ જાતની બીજી ફિલિંગ ના આવે, મને બાથરૂમ જવું છે એવી કોઈ ફિલિંગ ના આવે. તે ઉપરાંત જે મેં જે સ્ટોમાની વાત કરી, જે પીસ મૂક્યો, જે સ્ટોમા, તેમાં પણ કોઈ જાતની ફિલિંગ ન હોય. એટલે એમાંથી ધારો કે લોહી નીકળી જાય, એમાં કંઈ વાગી જાય તો મને ખબર ન પડે કે આમાં કંઈક થયું છે. અને એટલે ઇન્ફેક્શનનો પણ મારે બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે જો ઇન્ફેક્શન થઈ જાય તો ઘણું વધી જાય ત્યાં સુધી મને ખબર ન પડે. અને બીજું એમ પણ કહ્યું કે આ ઓપરેશન ઘણું લાંબુ ચાલશે, 5 થી 7 કલાક તો ચાલશે. અને હોસ્પિટલમાં બહુ સારી સગવડ કરેલી હતી. એટલે પહેલા શરૂઆતના 24 કલાક ઓપરેશન પછી તરત 1-to-1 નર્સ સાથે મને એક રૂમમાં રાખવામાં આવશે એમ મને જણાવવામાં આવ્યું. અને મારે 15 દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે એવી મારી માનસિક તૈયારી પણ એમણે કરાવી. અને ત્યાર પછી મને એવું પણ કહ્યું કે ઘરે ગયા પછી એટલીસ્ટ 3 મહિના સુધી
મારે વજન ઊંચકવાનું નહીં, 1 કિલો પણ વજન ઊંચકવાનું નહીં. અને આમ હાથ ઊંચા કરી આપણે ઘણી વખત નહીં બારી બંધ કરીએ કે એની સ્ટોપર બંધ કરીએ, એવું બધું પણ કાંઈ કરવાનું નહીં. એટલે એ રીતે પૂર્ણ આરામ જ લેવાનો અને ધીરે ધીરે ચાલતા ચાલતા લગભગ 3-4 અઠવાડિયા પછી એમ કહ્યું હતું કે થોડું થોડું ચાલવા જવાનું, કે જેથી કરીને થોડી થોડી કસરત થતી રહે. હવે ને મારો આજે હોસ્પિટલનો તમને થોડોક અનુભવ કહું કે મને જનરલ વોર્ડમાં જ રહેવું હતું અને મને એમાં જ રાખવામાં પણ આવી અને રહેવું પણ એમાં જ હતું કે જેથી કરીને અવર જવર રહે. અને તેમાં થયું શું કે એ વોર્ડના જે મુખ્ય વ્યક્તિ હતા એમને જરાક એમ એવું લાગ્યું કે હું વેજીટેરિયન છું, તો તેનાથી કદાચ મારી રિકવરી થતા વાર લાગે, મને શક્તિ મેળવતા વાર લાગે, કારણ કે શક્તિ ખરેખર ઘણી જ ઘટી જાય. તો મને કહ્યું કે તમે થોડુંક કંઈક નોનવેજ ન ખાઈ શકો. હવે એ વાત મારે માટે તો બહુ મુશ્કેલ પડી, એટલું જ નહીં સ્વીકાર્ય જ નહોતી. પણ એક બીજા ડોક્ટર પણ હતા ત્યાં, તેમણે મને જરાક ઈશારાથી કહ્યું ફિકર ના કરો, હું ગોઠવું છું. અને પછી એમણે મોટેથી કહ્યું પણ ખરું કે એમને જે પ્રોટીનની સગવડ જોઈશે એને માટે આપણે એમને થોડી છૂટ આપશું, કે ઘરેથી ધારો કે અમુક મગ કે કઠોળ કે એવું બાફીને લાવી શકાય કે જેથી વાંધો ના આવે. અને ત્યાં પણ મને, કારણ કે મને છે તે ન્યુટ્રિશનલ થેરાપિસ્ટ પાસે લઈ ગયા હતા આ છોકરાઓ, મારા દીકરો અને દીકરી, અને જેણે મને કહ્યું કે તમે, કારણ કે શું છે કે પેલું શું કહેવાય, આપણે દૂધ કે ડેરી પ્રોડક્ટ ખાવું તો તેનાથી બ્રેસ્ટ કેન્સરની શક્યતા વધી શકે, એટલે એ ન ખાવ તે વધારે સારું છે. એટલે ડેરી પ્રોડક્ટ બધું જ બંધ કર્યું એક્સેપ્ટ દહીં. દહીં ખાઈ શકું કારણ કે મને કેલ્શિયમ મળવું જોઈએ, અને તેની સાથે તલ વગેરે ખવાય કે જેથી મારે કેલ્શિયમ અને એનો ઇન્ટેક વધી શકે. તો એ બાબતમાં પણ હોસ્પિટલે ખરેખર બહુ સારો સાથ આપ્યો. જે જાતના સૂપ આપતા હતા, પછી છે તે ગ્લુટેન ફ્રી મને બ્રેડ આપવામાં આવતી અને એમાંથી એની સેન્ડવિચ પણ બની શકતી અને બાફેલા શાકભાજી વગેરે. અને એ રીતે હું 15 દિવસ ત્યાં બહુ સારી રીતે રહી. અને નર્સિસ પણ બહુ જ સરસ હતી. જે રીતે એ લોકોએ સંભાળ લીધી એને માટે મારી પાસે બીજા કોઈ શબ્દ નથી. ખરેખર બહુ જ સારી રીતે સંભાળ લીધી. હવે આ સર્જરી પહેલા મેં કહ્યું તેમ પહેલા કીમોથેરાપી તો કરવાની હતી જ, એટલે કીમોથેરાપી લગભગ ટોટલ 2-2.5 મહિના ચાલી અને ત્યાર પછી મારું ઓપરેશન થયું. અને હવે એ ઓપરેશન પછી મારી સંભાળ લેવા માટે મનહરના એક બેન સમાન ને અમારા કુટુંબના મિત્ર એક બેન જે લેસ્ટર રહે છે, એમનું નામ જરા હું કહેવા માંગીશ કારણ કે એમણે ખરેખર બહુ જ સરસ રીતે મને સાથ આપ્યો, કુસુમબેન કરીને. અને એ એમના દેરાણી સાથે અમારે ઘરે 10 દિવસ પહેલા રહેવા આવ્યા અને એટલી સરસ રીતે એમણે સંભાળ લીધી કે મારી પાસે કોઈ શબ્દો નથી. મારા ભાભી આવવાના જ હતા પણ એમને વિઝા મળતા વાર લાગી, એટલે એ પછી ત્યાર પછી હું ઘરે આવી ગઈ. 15 દિવસ પછી ઘરે આવી, 10 દિવસ જ્યારે ઘરે રહી તે દરમિયાન ત્યાર પછી એ આવ્યા. હવે એ જે 10 દિવસ હું ઘરમાં હતી તેમાં શું થયું કે મારા હોસ્પિટલમાં આવ્યા પછી 3-4 દિવસમાં જ મનહરને હૃદયનો પ્રોબ્લેમ, હૃદયનો હુમલો થયો. એટલું એ દિવસે એટલું સારું હતું કે અવની ત્યાં જ હતી એટલે તરત જ હોસ્પિટલમાં લઈ ગઈ અને બહુ જલ્દી ઈલાજ શરૂ થયો, એટલે જે મેસિવ હાર્ટ એટેકમાંથી એ બચી ગયા. પણ મારી માનસિક સ્થિતિ બહુ વિચિત્ર બની ગઈ કારણ કે હું ન તો એમની સાથે હોસ્પિટલે જઈ શકી કે ન ઘરે આવે ત્યારે પણ કોઈ જાતની એમને માટે એમની કોઈ સંભાળ નહોતી લઈ શકવાની. આમ આ રીતે થયા પછી પૂરેપૂરી સગવડમાં લાગી ગયા. એ લોકોએ લંડનમાં અને બાળકોની વાત થોડીક કરી શકું અને એટલી મને થોડીક સમયની છૂટ આપજો કે એ લોકો આમ તો લંડનમાં કામ કરતા હતા પણ જેવી કીમોની ખબર પડી એટલે પછી એ લોકો દર અઠવાડિયે આવવા માંડ્યા અને ન્યુટ્રિશન થેરાપિસ્ટ પાસે લઈ ગયા. તે પ્રમાણે બધું ખોરાક ઘરમાં બરાબર મૂકીને જાય. અને પછી જ્યારે મારા ભાભી આવી ગયા પછી પણ તે પહેલા જ્યારે ઓપરેશન હતું ત્યારે 3-4 દિવસ એ લોકો રહ્યા અહીંયા અને પછી મારા ભાભી આવ્યા ત્યાર પછી છે તે અઠવાડિયે આવતા હતા. એટલે આ રીતે કુટુંબના સહકારે મને ખૂબ જ સાથ આપ્યો. અને મારા ભાભી જે ઇન્ડિયાથી આવ્યા એમણે તો મારી મા કરતાં પણ મારી વિશેષ કાળજી લીધી. મારે જરાય ઊભા નહીં થવાનું, પ્લસ મારે મારા શરૂઆતમાં 1 મહિનો 1 થી 1.5 મહિનો મારે અત્યારે એક્ઝેક્ટ યાદ નથી, 24 કલાક મારે 24 કલાકનું ચાલે એવી મારે પેન કિલર લેવાની
એટલે લિટરલી એ મારે લખતા જવાનું કે આ લીધી છે એટલે આ ટાઈમે પૂરી થશે, પછી બીજી લેવાની. એ પ્રમાણે 24 કલાક સુધી લેવાનું, કારણ કે દર્દ સખત હોય અને એ દર્દને સહન કરવા માટે આ પેન કિલર્સ જરૂરી. અને એ પેન કિલર્સે મને જે મદદ કરી તે કઈ, કારણ કે દુખે નહીં એટલે મારું મન એમાં ઓછું જાય, અને ઓછું જાય એટલે હું મારી પોતાની અંદરની જે આપણે સ્પિરિચ્યુઅલ જર્ની એમાં વધારે ધ્યાન આપી શકું અને મારી જાતને વધારે શાંત કરી શકું. એટલે હીલિંગ પ્રોસેસ પણ વધારે સરખો થઈ શકે. કારણ કે જ્યારે તમારું મન શાંત હોય તો તમારી બીજી બધી શક્તિઓ જે છે અંદરની એ પણ સારી રીતે જાગૃત થાય અને તમને ઘણી સારી રીતે સહકાર આપી શકે. એટલે આ રીતે આ મારું, હવે એ વાતને આજે તો મારું આ ઓપરેશન મેં કહ્યું કે 2006 થયું હતું અને ત્યાર પછી આજે તો 2021 થઈ ગયું. ને છેલ્લા 4 વર્ષથી મને છે તે સીટી સ્કેન માટે, 3 વર્ષથી સીટી સ્કેન માટે બોલાવવામાં નથી આવતી. ત્યાં સુધી દર વર્ષે માટે સીટી સ્કેન માટે જવાનું હતું. અને હવે એ જાણે એ રોગ નથી એવી રીતે નિદાન, પણ છતાં કેન્સરનું કંઈ કહી શકાય નહીં, એટલે થોડુંક અંદરથી ધ્યાન તો રાખવું જ પડે. પણ મેં મારા મનને તો એમ જ કહ્યું છે કે જો મારા કર્મ પ્રમાણે જે હશે તે મારું કર્તવ્ય, માત્ર મારે ધ્યાન રાખવાનું અને મારા મનને શાંત રાખવાનું છે. હવે ત્યાર પછી જો કે મારા કરતા પણ ખૂબ જ વધારે હિંમત રાખનારા શાંત એવા મારા હસબન્ડ મનહર હતા, પણ એમને પણ કેન્સર થયું અને એ કેન્સર વખતે અમને એમ હતું, એમને સ્ટમક કેન્સર હતું, એટલે એમાં અમને એમ હતું કે એ પણ બરાબર આવી જશે, પણ અનફોર્ચ્યુનેટલી એ બચ્યા નહીં. અને એમની સાથેનો મારો જે સહવાસ શબ્દ પણ ના કહી શકાય, જે પૂરકતા એકબીજાની, એ પૂરકતા જતી રહેવાથી મને ઘણી વખત ઘણું ઓછું તો આવે, છતાં ફરી પાછું મારું જે આધ્યાત્મિક યાત્રા છે એ મને ખૂબ મદદ કરે છે. અને એ જ રીતે હું મારી જાતને પ્રભુને એમ જ કહું છું કે મને જો જીવન મળ્યું છે તો હું કંઈક એવું કરી શકું કે જેનાથી મારે કોઈકને હું મદદ કરી શકું અને હું મારા પોતાના જીવનમાં એવી શાંતિનો અનુભવ લઈને જઈ શકું કે જેથી મને એવું લાગે કે આ શરીર એ આત્માનું એક મંદિર છે અને મેં એને એ રીતે જાળવવાની કોશિશ કરી છે. નમસ્તે. And I hope કે તમારા સ્ટોરીમાંથી બીજાને બી હિંમત મળશે. આપણા આખું શરીર અલગ અલગ અંગો એટલે ઓર્ગન્સ થી બનેલું છે, જેવું તમારું લિવર, કિડનીઝ અથવા હાર્ટ. અને આ એક અંગ કરોડો સેલ્સમાંથી બન્યા છે. હવે આપણા બોડીમાં કોષો મરે છે અને નવા બને છે કન્ટિન્યુઅસલી. એ પ્રોસેસ ચાલ્યા જ રાખે છે. આનું કંટ્રોલ આપણા કોષના ડીએનએમાં છે. ડીએનએ સંદેશ પહોંચાડે છે ક્યારે ડિવાઈડ થવાનું કે ના થવાનું. આ બધી વસ્તુ ડીએનએ નક્કી કરે છે. સામાન્ય રીતે એક કોષમાંથી, આપણે અહીંયા જોશું ડાબી બાજુ જો સ્લાઇડ છે ત્યાં એક કોષ છે, અને સામાન્ય રીતે એક કોષમાંથી 2 કોષ બને છે. કન્ટિન્યુઅસલી આપણા શરીરમાં આ પ્રોસેસ ચાલે છે. અને આ પછી ઉપર જે આપણે જોશું જે 2 નવા કોષ બને છે એ પાછા ડિવાઈડ થઈને બીજા 2 કોષ બનાવે છે. આ કોષ વિભાજન ચોક્કસ સમયે થાય છે, આપણું ડીએનએ કહે ત્યારે. કોષ ડિવિઝનમાંથી કોઈ નવી પેશી બનવી એટલે ટિશ્યુ, જેમાંથી ઓર્ગન્સ એટલે અંગ બને છે. આ નવા કોષમાં પછી રૂપાંતરણ થવાનું. એટલે હવે આ કોષ ડિવિઝન થયા રાખે છે, પણ એને શું બનવાનું? હાર્ટ બનવાનું છે, લિવર બનવાનું છે, શું બનવાનું છે? એને માટે એમાં રૂપાંતરણ થવું. આને કોષ વિભેદન કહેવાય છે. આ કોષ વિભાજન અને કોષ વિભેદન ચોક્કસ સમયે નિયમિત અને નિયંત્રિત પ્રક્રિયા છે. તમે 1 કપ ગરમ ચાય પીવાથી લાખો કોષો મોઢામાં મરે છે, પણ આપણા ડીએનએના સંદેશથી નવા કોષ પણ બને છે. એટલે જીભમાં નવા કોષ બને છે કોષ વિભાજનના કારણે. હવે આ નવા જીભના કોષને એવું રૂપાંતરણ મળવું પડશે કે આ કોષમાંથી લાડ એટલે સલાઈવા બની શકે. આ તો એનું કામ છે ને, મોઢામાં સલાઈવા બનાવવાનું. એટલે કોષ વિભેદનમાંથી એવા ચેન્જીસ આવે
કે આ નવા કોષ જે ડિવિઝનમાંથી બન્યા છે ને એમાં સલાઇવા થવા માંડે. તો હવે કેન્સરમાં શું થાય છે? આપણે જોયું કે નોર્મલી એક કોષમાંથી 2 કોષ બને છે અને એક કન્ટિન્યુઅસલી ડિવિઝન થયા રાખે છે શરીરમાં. હવે કેન્સરમાં એવું બને છે કે કોષ ડિવિઝનનું કંટ્રોલ જતું રહ્યું છે, એટલે આ બધા કોષ બન્યા જ રાખે અને અસામાન્ય વૃદ્ધિ થાય છે. નવા કોષનો જથ્થો બને છે, જેવી રીતે અહીંયા આપણે જમણી બાજુ જોઈએ છે કે આ એક કોષમાંથી 2 કોષ, 2 માંથી 4 ને કન્ટિન્યુઅસલી વધ્યા જ કરે છે. ને આ જમણી બાજુ આપણે જોઈએ તો નવા કોષનો જથ્થો બને છે, જેને આપણે ગાંઠ કહીએ. ગાંઠ એટલે ટ્યુમર. સો કેન્સરમાં કોષ વિભાજન અનિયંત્રિત થઈ જાય છે, એટલે યુ ગેટ ધીસ અનકન્ટ્રોલ્ડ ગ્રોથ ઓફ સેલ્સ. તો 2 પ્રકારની ગાંઠ હોય છે. એક છે સાધ્ય ગાંઠ, એટલે એને ઇંગ્લિશમાં બનાઇન કેન્સર કહેવામાં આવે છે, બનાઇન ટ્યુમર. હવે સાધ્ય ગાંઠમાં કોઈ પેશી કે અંગ પૂરતી સીમિત હોય છે, એટલે જે અંગમાં નવા કોષો પેદા થાય છે ને ત્યાં જ રહે છે. એ ક્યાં બીજી જગ્યાએ ફેલાતા નથી, એક જ જગ્યામાં રહી છે. અને જો આને આપણે કાઢી નાખીએ ને તો આ મટી ગયું છે, આનો કોઈ બીજો પ્રોબ્લેમ નથી પછી. હવે જમણી બાજુ તમે જોશો તો બીજી પ્રકારનો ગાંઠ હોય છે મલિગ્નન્ટ કેન્સર, મલિગ્નન્ટ ટ્યુમર્સ, એટલે અસાધ્ય ગાંઠ. આ ગાંઠમાં એક પેશી કે અંગ પૂરતી સીમિત નથી હોતી. આ બધા કોષો ફેલાયા કરે છે અને ઝડપથી એનું ડિવિઝન થયા કરે છે, પણ જરૂરત વગરનું આ બધું ડિવિઝન થાય છે. તો કેન્સરની ગાંઠ આપણને કેવી રીતે નુકસાન કરે છે? કેન્સરના કોષ નોર્મલ કોષ જેવા જ હોય છે જ્યારે એનું ડિવિઝન થાય છે ત્યારે, પણ એના કાર્ય અલગ હોય છે. જે પણ અંગમાં કેન્સરના કોષ નિર્માણ પામે તે કોષનું કામ નથી કરતા, એનું સ્થાન લઈ લે છે એ અંગમાં, એ પેશીમાં, અને સાદા કોષનું પોષણ લઈ લે છે. એટલે હવે શું થાય છે, જે સાદા નોર્મલ કોષ હોય છે ને, કેન્સરના નહીં પણ જે સાદા નોર્મલ કોષ હોય છે ને એ ભૂખ્યા રહી જાય છે. અને સાદા કોષ, નોર્મલ કોષમાં ને આ કેન્સરના કોષમાં શું થાય છે, એક જાતનું કોમ્પિટિશન સર્જાય છે. અને અંતમાં શું થાય છે કે જે અંગનું નોર્મલ ફંક્શન હોય છે ને એ પછી નથી થતું. તો કેન્સર કેવી રીતે થાય છે? ઘણા કારણો હોય છે કેન્સર થવાનો. અમુક કેન્સર હેરેડિટરી હોય છે, એટલે તમારા ફેમિલીમાં પાસ થઈ શકે. હવે મારા વિષયમાં પ્રોસ્ટેટ કેન્સર છે. કોઈ પુરુષને જો પ્રોસ્ટેટ કેન્સર હોય તો એમના દીકરાને પ્રોસ્ટેટ કેન્સર થવાનો રિસ્ક ડબલ થઈ જાય છે. એટલે એવા ઘણા કેન્સર હોય છે જે તમારા ફેમિલીમાં પાસ થઈ શકે. હવે બીજું કારણ હોઈ શકે ફિઝિકલ, જેને આપણે ભૌતિક કહીએ છીએ, એટલે એક્સરેઝ, ક્યાં તો તડકાના જે અલ્ટ્રાવાયોલેટ લાઇટ, અલ્ટ્રાવાયોલેટ કિરણો હોય છે ને એ આપણા ડીએનએને નુકસાન કરી શકે. હવે તમે એમ ઇમેજિન કરો કે તમારી આંગળીમાં અહીંયા ફ્રેક્ચર થયું છે, તો હવે આપણે સામાન્ય રીતે તો હોસ્પિટલમાં જઈએ, ફ્રેક્ચર થયું હોય તો પછી આંગળીનો એક્સરે કરાવે છે ને, પણ આ એક્સરે આપણે કરાવવા જઈએ ને તો આજુબાજુમાં ઓલા બ્લેક લેડના એપ્રન્સ મૂકે છે. શાને માટે? એટલા માટે કે જે એક્સરે અહીંયા જાય છે આજુબાજુના કોષને નુકસાન ના કરે, કારણ કે આજુબાજુના કોષને જો નુકસાન કરે તો એમાં ડીએનએ પછી આવી રીતે અસામાન્ય વૃદ્ધિ થઈ શકે અને એમાંથી કેન્સર ભવિષ્યમાં થઈ શકે. હવે તમે એમ વિચાર કરતા હશો કે જ્યાં પછી આ એક્સરે થાય છે ત્યાં નુકસાન નથી થતું. થઈ શકે, પણ તમારું ફ્રેક્ચર થયું છે એનું ટ્રીટમેન્ટ માટે આ ટેસ્ટ કરવાની ખાસ જરૂરી છે. હવે બીજું કારણ બની શકે કેમિકલ, જેને આપણે રાસાયણિક કહીએ. ખાસ તો તંબાકુ કે નિકોટીન ખૂબ જ નુકસાન કરે છે. આપણા લોકો ઘણા ઇન્ડિયામાં ખાસ પાન મસાલા ચાવે જેમાં રાસાયણ આવે છે, અને
એના કારણે મોઢાના કેન્સર થઈ શકે. તમાકુના સિગરેટ સ્વરૂપે આપણે પીવાય છે ને, એનો ધુમાડો ફેફસાના કેન્સરની જોખમ વધારે છે. હવે આપણા ફેફસાના કારણ 7માંથી 10 જણને જે ફેફસાનું કેન્સર થાય છે ને, એ આ સ્મોકિંગના કારણે. એટલે આ ઘણું નુકસાન કરે છે. બીજું કારણ બની શકે બાયોલોજિકલ કે વાયરસ, જેને આપણે જૈવિક કહેવામાં આવે છે. એમાં આવે છે HPV વાયરસ, હેપેટાઇટિસ બી વાયરસ અને હેપેટાઇટિસ સી વાયરસ. હેપેટાઇટિસ સીમાં લિવર કેન્સરનો ભય વધે છે. હવે કેન્સર જેટલું વહેલું આપણે પરખાય, મીન્સ અર્લી ડાયગ્નોસિસ, એટલું સારું છે. કારણ કે જો આપણે એને અર્લી સ્ટેજમાં પારખીએ ને, તો આપણે એનું ટ્રીટમેન્ટ કરાવી શકીએ. જો એ ઘણા લેટ સ્ટેજમાં આપણે પારખીએ તો એનો પછી કંઈ ટ્રીટમેન્ટ બહુ ઓછા ચાન્સીસ હોય છે. અત્યારે આપણને ખબર છે કે કોરોના વાયરસના કારણે ઘણા લોકોને લક્ષણો હોવાથી બી એ લોકોના જીપી પાસે નથી ગયા. અને અમે હવે હોસ્પિટલમાં જોઈએ છીએ કે ઘણા બધા કેન્સરો ઘણી આગળના સ્ટેજ પર આવે છે. તો તમે થોડુંક અત્યારે ધ્યાન રાખજો. અમુક લક્ષણો જે બની શકે કેન્સરમાં, એ હું તમને સમજાવું છું. હવે થોડાક જનરલ સિમ્પટમ્સની હું વાત કરું. તમારા શરીરમાં ગમે તે જગા પર ગાંઠ અથવા સોજો, કારણ વગરનો દુખાવ જે 3 વીક પછી પણ મટ્યું નથી, લાંબા સમય સુધી ખૂબ સખત થાક લાગવો, કોઈ કારણ વગર વજન અથવા ભૂખ ઓછી થવી, લાંબા સમય સુધી ફૂલેલું અથવા તો સોજેલું પેટ. હવે હું ચામડીની થોડીક વાત કરું. ત્વચમાં જે ફેરફારો થાય છે ને, આપણને ખબર છે કે સ્કિન કેન્સર બી, મેલેનોમા સ્કિન કેન્સર્સ બી ઘણા કોમન હોય છે. લકીલી આપણા લોકોમાં ઓછા હોય છે. હવે ના સમજાય તેવું ફોલ્લી અથવા તલ જે 6 મિલીમીટરથી વધારે પહોળાઈમાં હોય છે, 1થી વધારે એનો રંગ હોય, એમાં ખંજવાળ આવવો, ક્યાં તો એની આઉટલાઇન ઇરેગ્યુલર, એકદમ ગોળ ના હોવા પણ ઇરેગ્યુલર આઉટલાઇન. હવે મોઢામાં ફોલ્લો કે સફેદ પેચ અથવા ચાંદો જે 3 વીક પછી પણ મટ્યું નથી. હવે થોડીક હું ખાવાની વાત કરું. ચાવવામાં સમસ્યાઓ, 3 વીકથી વધારે સામાન્ય હૃદયની બળતર, આપણે ઇંગ્લિશમાં એને હાર્ટબર્ન કહેવામાં આવે છે, અને ઉલટીમાં લોહી, ખાંસી અથવા કર્કશ અવાજ 3 વીકથી વધારે સમય સુધી ચાલતું, શ્વાસની તકલીફ કોઈ કારણ વગર, તમારા થૂક અથવા ખાંસીમાં લોહી. હવે મેં ઓલરેડી તમને બધાને કીધું છે કે સ્તનનું કેન્સર આખા દુનિયામાં મોસ્ટ કોમન કેન્સર છે. તો તમારા બ્રેસ્ટ એટલે સ્તન અથવા છાતીમાં દેખાવમાં ફેરફાર અથવા ગાંઠની શોધ. હવે એક વસ્તુ ધ્યાન રાખજો કે તમારા સ્તનમાં જો ગાંઠ હોય તો ઇટ ડઝ નોટ મીન દેટ યુ હેવ કેન્સર, પણ એની તપાસ તો કરાવવી જ જોઈએ. તમારા આંતરડામાં ફેરફારો જે 3 વીકથી વધારે ચાલે છે, વધુ કે ઓછી વખત ટોયલેટ જવું, ટોયલેટ કે મડ કરતી વખતે લોહી પડવું, પેશાબ કરવામાં તકલીફ જેમાં સામેલ છે અચાનક પેશાબ કરવાની જરૂર પડે, તમારા પેશાબમાં લોહી. આ દાખલો તો ઓલરેડી દત્તા કાકી આપણને સમજાવ્યો છે કે એનો નતીજો શું બની શકે. આ મારો વિષય છે. અને હવે અમે હોસ્પિટલમાં મારા ડિપાર્ટમેન્ટમાં જોઈએ છે કે ઘણા લોકોને કોરોના વાયરસના સમયમાં પેશાબમાં લોહી કદાચ હશે, પણ હવે એ લોકો ઇમરજન્સીમાં આવે છે A&Eમાંથી, કારણ કે એકદમ જ વધી ગયું છે. ક્યાં તો એટલું થીક લોહી નીકળે છે પેશાબમાં કે એ પેશાબ જવાનું અટકી જાય છે. અઠવાડિયામાં 2-3 વખત આવા ઇમરજન્સીમાં પેશન્ટ્સ આવે છે હવે, અને એ લોકોને અમારે ઇમરજન્સીમાં ઓપરેશન કરાવવા લઈ જવું પડે છે, જે લાસ્ટ યર અમે નહોતું જોયું.
અને એ લોકોના બ્લેડરના કેન્સર ઘણા આગળ ફેલાઈ ગયા છે અને ઓલરેડી મેં કીધું જો આપણે અર્લી સ્ટેજમાં પકડીએ તો એનું ટ્રીટમેન્ટ વધી જાય છે. હવે કેન્સરનું નિદાન કેવી રીતે કરીએ? જસ્ટ બ્રીફલી એક્સપ્લેન કે ફર્સ્ટ તો તમારા જે આ બધા લક્ષણો બની શકે એની હિસ્ટ્રી પૂછીશું કે ક્યારે શરૂ થયું, બીજું કંઈ દુખાવ છે, કેટલા સમય સુધી ચાલે છે, આવી બધી હિસ્ટ્રી લેશું. પછીથી સાધારણ રીતે જે જગામાં તમને લક્ષણો હોય છે ત્યાં તપાસ કરીશું. તમને પેશાબની તકલીફ હોય તો કદાચ પેશાબનું અમે ટેસ્ટ કરીશું, ક્યાં તો પછી તમારા મડનું ટેસ્ટ કરશું કે હકીકતમાં એમાં લોહી છે કે નહીં. પછીથી બ્લડ ટેસ્ટ કરશું. અમુક એવા કેન્સરના બ્લડ ટેસ્ટ છે કે જે તમને એ કેન્સર હોય ને તો એ બ્લડ ટેસ્ટમાં થોડીક અમને તપાસ ખબર પડી શકે છે. હવે મારો વિષયમાં છે બ્લડ ટેસ્ટમાં PSA. હવે આ બ્લડ ટેસ્ટ એ છે કે જો એનું રિઝલ્ટ હાઈ હોય તો પ્રોસ્ટેટ કેન્સરનો શક્યતા ખરી. આજનો જો તમને એક દાખલો આપું, એક 65 વર્ષનો પેશન્ટ આજે સવારે મારા ક્લિનિકમાં આવ્યો હતો અને એનું PSA 842 છે. એનું PSA હોવું જોઈએ 4 કે 5. એટલે ઓલરેડી મને એ બ્લડ ટેસ્ટના રિઝલ્ટમાંથી ખબર જ હતી કે આને પ્રોસ્ટેટ કેન્સર તો હશે જ. એટલે અમુક એવા બ્લડ ટેસ્ટ હોય છે, CA-125, CEA, આ બધામાંથી અમને થોડીક ખબર પડે છે. પછીથી અમે જે જગા પર જરૂર હોય ત્યાં અમે બ્લડ ટેસ્ટ કરશું, એક્સરેઝ કરશું. આ અહીંયા તમે ડાબી બાજુ જોશો તો CT સ્કેન છે અને જમણી બાજુ CT સ્કેનમાંથી આવા બધા પિક્ચર્સ આવે છે જેમાં અત્યારે તો તમે 2 કિડનીઝ વચમાં જોઈ શકો છો. એટલે આવા સ્કેન્સમાંથી અમને ઘણી બધી શોધ ખબર પડી શકે. પછીથી કદાચ અમારે બાયોપ્સી કરવી પડશે. આ મંગળવારે મેં એક જણનું પ્રોસ્ટેટની બાયોપ્સી કરી હતી. તો આ નીડલ એના પ્રોસ્ટેટમાં જાય અને વચમાં ખોલું હોય છે, એટલે એ અંદર નાખીને એમાંથી આ સેમ્પલ કરીએ છીએ અમે. અને એ બધું પછી માઇક્રોસ્કોપની નીચે જોઈને અમને લેબોરેટરી કહેશે કે એમાં કેન્સર છે કે નહીં, અને જો હોય તો કયું પ્રકારનું કેન્સર છે. અને પછીથી જ્યારે કેન્સરનું નિદાન થશે ત્યારે અમે કદાચ બીજા સ્કેન્સ બી કરવું પડશે જેમાં ખબર પડે કે આ હદ સુધી ફેલાઈ ગયું છે આ કેન્સર. હવે હું તમને સમજાવું કે કેન્સરની જોખમ તમે કેવી રીતે ઓછી કરી શકો. 30 to 50% of cancer deaths can be prevented by reducing some key risks. એટલે કેન્સરના કારણના મૃત્યુની જોખમ તમે ઓછી કરી શકો છો. પહેલી વસ્તુ તો એ છે સિગરેટ પીવાનું બંધ કરી દો. 15% of cancers are due to smoking. એટલે સ્મોકિંગના કારણે 15% કેન્સર હોય છે અને એનું સિગરેટ પીવાથી 15 જાતના કેન્સરનું જોખમ વધે છે. સો એ તમે બંધ કરી શકો. વજન ઓછું કરવાનું. Obesity is a big risk factor for cancer. જેમ વજન વધે છે તેમ કેન્સરની રિસ્ક બી વધે છે અને ઓબેસિટીના કારણે 13 ટાઈપ્સ ઓફ કેન્સરની રિસ્ક વધે છે. હેલ્ધી ડાયટ. કેન્સર રિસર્ચમાં તો આવા તમને લીફલેટ્સ બી આપી શકે. અહીંયા છે હાઉ યુ કેન સ્ટોપ સ્મોકિંગ, એટલે સ્મોકિંગ તમે કેવી રીતે બંધ કરી શકો. તમારું ખાવાનું કેવી રીતે હેલ્ધી કરી શકો જેથી તમારું કેન્સરનું રિસ્ક ઓછું થઈ શકે. સ્વાભાવિક છે increased fruit and vegetables. Regular exercise એટલે કસરત કરવાની. દારૂ પીવાનું બંધ કરવાનું કે એટલીસ્ટ ઓછું કરવાનું. છોકરાઓને HPV નું વેક્સિન આપે છે. નોર્મલી એ લોકો 12 થી 13 વર્ષની ઉંમર હોય ને ત્યારે એ લેવાની ખાસ જરૂરત છે. તો એનું રિસ્ક HPV વેક્સિન is associated with cervical cancer. અને જ્યારે નાના બાળકો હોય તેને હેપેટાઇટિસ B નું વેક્સિન આપવામાં આવે છે તો એ બી લેવાની ખાસ જરૂરત છે. આપણને તડકાની ખાસ જરૂરત છે. આપણને ખબર છે કે વિટામિન D માટે તડકામાં જવાની ખાસ જરૂરત છે
અને એને માટે ખાલી 25 મિનિટ લંચ ટાઈમે એટલે બપોરે જરૂરત છે. એનાથી વધારે તડકામાં જવાની જરૂરત નથી વિટામિન ડી માટે. તમે જો વધારો સમય તડકામાં આપણે જો જશું ને તો જે અલ્ટ્રાવાયોલેટ લાઇટ્સ અલ્ટ્રાવાયોલેટના કિરણો છે તડકામાંથી એ આપણા ડીએનએને નુકસાન કરે છે, એટલે સ્કિન કેન્સરનું રિસ્ક વધી શકે. તો એને માટે તમે 11 થી 3 જો આપણે યુકેમાં 11 થી 3 વાગે તમે છાયામાં રહો, કારણ કે ત્યારે તડકો એકદમ સ્ટ્રોંગ હોય છે અને એના કિરણો વધારે નુકસાન કરી શકે. જો તમે તડકામાં બેઠા હોય તો મોટી પહોળી ટોપી પહેરવાની અને સનસ્ક્રીન જેમાં એટલીસ્ટ SPF 15 એટલે એક જાતનું ક્રીમ આવે છે આખા તમારા ચામડી પર ચોપડવું જોઈએ રેગ્યુલરલી. અને કેન્સર રિસર્ચ આવા તડકા માટે બી લીફલેટ્સ આપે છે કે તમે એની રિસ્ક કેવી રીતે ઓછી કરી શકો. એટલે ઘણી વસ્તુ આપણા હાથમાં છે. હવે કેન્સરના ઘણા બધા આવા માન્યતા છે, આપણે જોઈએ કે આ સાચા છે કે ખોટા છે. પહેલી વસ્તુ તો એ છે કે કેન્સર ઇઝ કન્ટેજિયસ. તો આ વાત ખોટી છે. કેન્સર ચેપી રોગ નથી હોતું. કોઈ એક વ્યક્તિને કેન્સર હોય ને આપણે એને અડકશું તો આપણને કેન્સર નથી થવાનું એનાથી. ઇનફેક્ટ ક્વાઇટ ધી ઓપોઝિટ. કોઈને કેન્સર હોય તો આપણે અડકવાની ખાસ જરૂરત છે, એને એમાંથી રાહત અને હિંમત મળશે. So this is not true. Cancer is inherited. એ ઓલરેડી મેં કીધું કે અમુક એવા કેન્સર છે જે આપણા ફેમિલીમાં પાસ થાય છે. બધા નથી હોતા, 5 થી 10% કેન્સર આપણા ફેમિલીમાં પાસ થાય છે. હવે ઘણા લોકો એમ સમજે છે કે માઇક્રોવેવ આપણે વાપરીએ ને ખાવાનું ગરમ કરવા માટે, ક્યાં તો મોબાઈલ ફોન, હવે તો બધા જ મોબાઈલ ફોન લઈને ફરે છે કન્ટિન્યુઅસલી, જ્યારે જોઈ ત્યારે, તો આ બધી વસ્તુથી આપણને કેન્સર થશે. આમાં બી આ બધી વસ્તુ સાચું નથી. જે સ્ટ્રેન્થના વેવ્સ જોઈએ છે આપણા ડીએનએને નુકસાન કરવા માટે એ માઇક્રોવેવ અને મોબાઈલ ફોનમાં નથી હોતા. સો ધીસ ઇઝ નોટ ટ્રુ. તમને જો કેન્સર હોય તો તમે એમાંથી મરવાના જ છે. એ વસ્તુ ખોટી છે. જેટલું વહેલું આપણે કેન્સરને પારખીએ, એને નિદાન કરીએ, એને ક્યોર એટલે એને મટવાની ચાન્સીસ વધી જાય છે. અને હવે તો ઘણા બધા ઇવન આગળ ફેલાઈ જાય છે ત્યારે બી ઘણા બધા ટ્રીટમેન્ટ્સ છે ટુ કંટ્રોલ ઇટ. સો ધીસ ઇઝ ઓલ્સો નોટ ટ્રુ. અને કેન્સર હંમેશા પાછું આવી જશે. એક વખત થયું હોય તો પાછું આવી જશે. આ વસ્તુ બી ખોટી છે. જેમ દત્તા કાકીએ તમને કીધું તેમ her cancer has been cured for a long time, પણ રેગ્યુલરલી સ્કેન્સ એમના હતા. અને નોર્મલી એ એટલા માટે બીકોઝ કેન્સર કદાચ પાછું આવી શકે, પણ એ હકીકત નથી કે આવશે જ. શક્યતા છે એટલે એનું ટેસ્ટ ને એનું મોનિટરિંગ કરીશું. But it's not true that it will always come back. તમને એમ કહું કે કેટલાક લક્ષણો વિશે વાત કરવાની મુશ્કેલ છે, પણ તમે ખાલી આટલી વસ્તુ, બીજું કંઈ યાદ ના રાખો તો આટલી વસ્તુ યાદ રાખજો કે તમને ચાલુ, ના સમજાય તેવી અથવા અસામાન્ય લક્ષણો હોય તો પ્લીઝ હંમેશા વેરી અર્લી તમે તમારા ડૉક્ટરની સલાહ લેવા જજો. કારણ કે જેટલું વહેલું આપણે એને પારખશું ને એ તમારા માટે સારું છે. ચાલુ એટલે શું? ચાલુ એટલે એક લક્ષણ 3 અઠવાડિયાથી વધારે સમય સુધી રહે છે. ના સમજાય એટલે શું? એટલે લક્ષણ જેનું કોઈ દેખીતું કારણ નથી હોતું. અસામાન્ય એટલે શું? એટલે તમારા શરીરમાં એવો ફેરફાર છે તમારા માટે સામાન્ય નથી. આવું કંઈ બી તમને લક્ષણો હોય, તમને કંઈ બી શંકા હોય તો પ્લીઝ તમને બધાને નમ્ર વિનંતી છે, તમે અર્લી સ્ટેજ પર જઈને તમારા જીપી સાથે ચર્ચા કરજો. તમને કોઈ બી ક્વેશ્ચન્સ હોય તો પ્લીઝ તમે અહીંયા ચેટમાં લખજો. અને આઈ જસ્ટ લાઈક ટુ થેન્ક દત્તા કાકી. તમે ખૂબ હિંમતથી તમારી સ્ટોરી કીધી. થેન્ક યુ વેરી મચ કાકી. It was very brave of you to come in public to talk to everyone. Mara to tame kaki cho, pan mane to khabar hati, pan it's very brave of you to tell everybody. So thank you, and I hope ke badhane emathi himmat marse. And I'd also like to thank
ગિરીશભાઈ, પ્રગતિ મંડળ ને આપણી કમિટી ફોર હોસ્ટિંગ ધીસ ઇવેન્ટ ને મને તમે જે મને આમંત્રણ આપ્યું છે તે માટે ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. બધાને મારા જય જિનેન્દ્ર. Manoj Bhai Keria is a well-being service officer with Macmillan. Manoj Bhai, in his spare time, is a volunteer and an advocate of human rights. He's also a published author, and his book is called The Burning Bride. And A Burning Bride is all about Indian dowry system, and it's been told through 9 women's perspective. So it highlights the social, cultural, and psychological factors that affects women and their families. And 10% of the profit that is made from the sales supports the Asian Circle to help domestic violence in India. હું મેકમિલન કેન્સર સપોર્ટ માટે 3 ડિફરન્ટ કામ કરું છું. બે કામ હું એક પ્રેઝન્ટેશનમાં જરા કેસ પડે, પણ એક મારું કામ છે ઇવેન્ટ્સ કોઓર્ડિનેટર. એટલે હું મેકમિલન ડોક્ટર્સ ને નર્સિસ ને જ્યોતિબેન જેવા પ્રોફેશનલ્સ હોય એના માટે ટ્રેનિંગ ને નેટવર્કિંગ ને એવી ઇવેન્ટ્સ કરી છે. પણ થોડીક કેમ્પેઇનિંગ ઇવેન્ટ્સ પણ કરી છે, લાઈક લોબિંગ, પાર્લામેન્ટ ને લોબી કરવાનું કે તમે આવું શું કારણે કરો છો, આવા લોઝ કેન્સર સર્વાઈવર ને કેન્સર થી લીવ કરતો હોય એના માટે સારા નથી, એટલે તમે આ લો બદલાવો. આપે એમપી સાથે વર્ક કરી એટલે એવી ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરું. તો મારું બીજું કામ વેલબિંગ સર્વિસીસ ઓફિસર. એટલે આપે હમણાં જોયું છે કે કેન્સર માનસિક સંતુલન કેવી રીતે એફેક્ટ કરે માણસોને, અને મેન્ટલ હેલ્થ માથે ઇમ્પેક્ટ થાય એના માટે ઓછી સર્વિસો છે. એટલે હવે હું નવી સર્વિસ ડિઝાઇન, ડેવલપ ને પાયલટ કરું છું. એટલે જેના પાસે કેન્સરની ડાયગ્નોસિસ હોય એના માટે આપે એનું માનસિક, ખાલી એનું ફિઝિકલ હેલ્થ નહીં, એટલે ઓપરેશન્સ ને ડોક્ટર ને એવું નહીં, આપે એનું ડિપ્રેશન ને ઈ પણ આપે એનું દૂર કરવાની ટ્રાય કરી છે હવે નવી સર્વિસ સાથે. એટલે હું ઈ કામ કરું છું. ને મારું ત્રીજું રોલ છે એના સાથે બેન નેટવર્ક કોચર. એટલે અમે 3 જણા છીએ, અને હું એની જરીક પછી વાત કરીશ. એટલે હું ચાલુ કરીશ તમને કહેવામાં કે મેકમિલન શું કરે છે કેન્સર માટે. એટલે ગુજરાતીમાં તમને કોઈ ફેક્ટ શીટ ખપતો હોય, એટલે હમણાં જ્યોતિબેન તમને સમજાવતા હતા કે અલગ અલગ પ્રકારના કેન્સર આવે છે, લાઈક બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, લુકીમિયા, ઈ અલગ અલગ પ્રકારના કેન્સર ના ફેક્ટ શીટ્સ. એટલે તમે શું એક્સપેક્ટ કરવાનું, તમારું ટ્રીટમેન્ટ કેવું થશે, શું ઓપ્શન્સ હોય તમારા પાસે, એ બધું ગુજરાતીમાં તમે ટ્રાન્સલેટ કરી શકો, તમને ઇંગ્લિશમાં, હિન્દીમાં. એટલે 200 ડિફરન્ટ લેંગ્વેજીસ થી તમે કરી શકો. તમને જે લેંગ્વેજ ફાવે, તમને જે ભાષા ફાવે એ જ ભાષામાં તમને ટ્રાન્સલેટ કરી શકી દેશે. અને તમને કોઈ પણ વસ્તુ આપની મેકમિલન વેબસાઇટમાં તમને ટ્રાન્સલેટ કરાવી હોય તો તમે આ ઈમેલ એડ્રેસ મેં લખ્યું છે આ પ્રેઝન્ટેશનમાં, એને તમે ઈમેલ કરશો તો એ તમને ટ્રાન્સલેટ કરી આપશે કોક. મેં એક સપોર્ટ લાઇન સર્વિસ છે અમારા પાસે, અને એ તમારી તમને જે પ્રશ્ન હોય, જે સવાલ હોય, જે વાત કરી હોય કેન્સર માટે, તમે એને ફોન કરી શકો. એટલે તમારું માનસિક સંતુલન ખરાબ થઈ ગયું હોય કેન્સર, ઘણા માણસોને કેન્સર કે તમને કેન્સર તો એને દિલમાં ગભરામણ થાય, like they get shocked and their mental health is impacted by it. અને તમને ઘણી ફેર સમજણ ન પડે કે હું શું કરું, હવે શું થશે મારું. તો તમને આ નંબર 0808-808-0000, અને સવારના 8 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી, એટલે 12 કલાક હારું આ ખોલું હોય ને ફ્રી ઓફ ચાર્જ. 7 દિવસ ને ક્રિસમસ ડે ના પણ તમને ફોન કરવો હોય તો કોક હશે કને કામે. અને દિવાળીમાં તો હશે જ, કેમ કે આપના કન્ટ્રી બંધ ન થાય દિવાળી માટે. એટલે પણ તમે નર્સ સાથે વાત કરી શકશો, તમે ઇન્ફોર્મેશન સ્પેશિયલિસ્ટ સાથે વાત કરી શકશો. એટલે અલગ અલગ પ્રકારની સર્વિસો છે તમારા માટે. તમારું માનસિક સંતુલન, તમારું ફિઝિકલ હેલ્થ, તમારું બીજી વસ્તુ હું તમને કહું છું હમણાં. તમને ઘણી ફેરે લાઈક બીજા દત્તાબેન કહેતા હતા કે એને કોક કોન્ટેક્ટમાં મળ્યું હતું કે
એને હેલ્પ કર્યું હતું. એક લેડી 80 વર્ષની લેડી હતી અને હેલ્પ કર્યું હતું. તો આપના પાસે હમણાં ટેલિફોન બડી સિસ્ટમ છે કે તમને બીજું કોક જોતું હોય તમારાથી વાતો કરવા, તમે ફ્રેન્ડ ન ગણે તો અમે આપી શકી તમને કોક કોચ જોતું હોય કે હવે મારું કોન્ફિડન્સ ખરાબ થઈ ગયું છે કેન્સરના કારણે, કે હું કામ કરું છું ને મને હવે આવું ઓબ્જેક્ટિવ કરું છું, તો તમને કોચ પણ આપી શકે છે. ને પછી એવું નથી કે જેના પાસે કેન્સરનું ડાયગ્નોસિસ હોય એને જ હેલ્પ કરી અમે. તમારા ફેમિલી ફ્રેન્ડ્સ ને અમે એને પણ હેલ્પ કરી શકી. એટલે દત્તાબેન કહેતા હતા એના છોકરા લંડનમાં રહેતા હતા, પછી એ લંડન થી એના પાસે આવ્યા હતા હેલ્પ કરવા. તો અમે એના છોકરા પણ, કેમ કે કેન્સર ખાલી જેના પાસે ડાયગ્નોસિસ હોય એને જ એફેક્ટ ન કરે, બધાને એફેક્ટ કરે. કેમ કે જો મારા પાસે કેન્સર હોય, ટચ તુલસી કે મારે ન થાય, પણ મારા પાસે હોય તો મારા મમ્મી, મારા ભાઈ, મારા ડેડી બધાને એફેક્ટ કરે. એટલે અમે તમારા કુટુંબને, પરિવારને, ફેમિલી વાળાને પણ હેલ્પ કરી શકીએ અને વાતો કરાવીને નકો એને ડિફરન્ટ સપોર્ટ આપીને. એટલે તમે જોજો. અને લોકલ સપોર્ટ ગ્રુપ્સ પણ છે અલગ અલગ પ્રકારના, પણ હું એનો વિષય થોડીક વારમાં પાછો લાવીશ. કેમ્પેનિંગ તમારા માટે મેં પહેલા કીધું હતું કે અમે ઇવેન્ટ્સ કરી, કે અમે પાર્લામેન્ટ વાળાને, NHS વાળાને લોબી કરી કે તમે આવા રૂલ, અમે જે માણસો પાસે કેન્સર છે એ અમને આવું કે છે તો આવો ચેન્જ કરો તમે. તો અમે ઘણી બધી વસ્તુ ઓલરેડી કરી છે. તો પેલા તમારા પાસે કેન્સર હતું તો દવા માટે તમને પૈસા દેવા પડતા, પણ અમે કેમ્પેન કરીને ઈ મફત કરાવી. પછી તમારા પાસે કેન્સર હોય તો તમને હોસ્પિટલમાં આવ જાવ ઘણી હોય તો પેલા પાર્કિંગના ચાર્જ હતા, પણ અમે કેમ્પેન કરાવીને ફ્રી પાર્કિંગ અપાવી. એટલે હવે અમારા પાસે બીજી અલગ અલગ પ્રકારની કેમ્પેન હમણાં ચાલુ છે કે હમણાંની ગવર્મેન્ટ છે NHS માં જાત જાતના કટ્સ નાખે છે. એટલે અમે એના સામે આપણે કેમ્પેન કરી છે કે તમે આ કેન્સર સર્વિસને કટ ન કરો, તમે આને બચાવો ને એવું કરી છે. અને હમણાં જ્યોતિબેન કહેતા હતા કે કોરોનાના કારણે ઘણા માણસોનું ડાયગ્નોસિસ મોડું થાય છે અને એવું થાય છે. તો અમે એનું પણ કેમ્પેન કરી છે કે ખાલી તમે COVID-19 માટે બજેટ ન કરો. બીજો પણ C છે, કોરોના C, પણ કેન્સર પણ મોટું કિલર છે ને તમે એને હમણાં ઇગ્નોર કરશો તો પછી મોટું બેકલોગ થઈ જશે. અમે આશરે કહી છીએ કે હમણાં 50,000 પીપલ છે એના પાસે કેન્સર છે, પણ એને ડાયગ્નોસિસ નથી મળી, કેમ કે એ લોકો હમણાં બીવે છે કે હમણાં કોરોના છે એટલે અમે ડોક્ટર પાસે ન જાય, નકો ડોક્ટર બિઝી છે એટલે અમે ન જાય. એટલે હું તમને આજે કહું છું કે પેલા જ્યોતિબેન તમને સાઇન્સ ને સિમ્પટમ્સ કહેતા હતા, તમારા પાસે એકે હોય તો તમે જરૂર જાજો ડોક્ટર પાસે. તમને ડોક્ટર એમ નહીં કે અમે હમણાં બિઝી છીએ, કોરોના છે એટલે ન આવો. એ હેપીલી તમને જોશે અને તમને સપોર્ટ આપશે. અને મેં એમ કીધું હમણાં કે હું બેન નેટવર્ક નો કોચર છું. એટલે બેન નેટવર્ક એટલે બ્લેક એન્ડ માઇનોરિટી એથનિક નો કોચર. અમને ખબર પડી છે હમણાં રિસન્ટલી કે કેન્સર સપોર્ટ એશિયન્સ ને બ્લેક પીપલ માટે એવું સારું નથી. એને હજી ઘણું કામ કરવાનું છે કે એને ઇક્વલિટી આપવાની ટ્રીટમેન્ટમાં. તો ઘણી ફેરે 46% માણસો એમ કે છે કે એ લોકો ડોક્ટર પાસે જાય તો ઘણી ફેરે એમ ડોક્ટર કે છે એને કે કેન્સર નથી તમારા પાસે, એટલું સિરિયસ ન લે, નકો એ લોકોને હરખા ઓપ્શન્સ ના આપે. એટલે અમે ઈ પણ કેમ્પેન કરી છે કે બ્લેક ને એશિયન ને માઇનોરિટી એથનિક પીપલ ને ફેર ટ્રીટમેન્ટ ને ફેર ઓપ્શન્સ દેવાના. અને અમે ઈ પણ કામ કરી છે કે જેમ આજે હું તમારા પાસે વાતો કરું છું, ઘણા માણસોને ખબર નથી મેકમિલન શું છે. એશિયન માણસો, કાળિયા માણસો, ચાઇનીઝ માણસો, કેમ કે અત્યાર તક મેકમિલનની મોસ્ટ એડવર્ટાઇઝ ધોળિયા પાસે હતી. એટલે હવે આપણે ઘણું કામ કરી છે કે એશિયન ને કાળિયા ને બીજા અલગ અલગ બીજા માઇનોરિટી ગ્રુપ્સને ખબર પડે કે મેકમિલન તમને પણ સપોર્ટ આપશે. એટલે તમે આપના સાથે ઇન્વોલ્વ થાવ. અને હું તમને આ કેમ્પેન્સનું એટલે કહું છું કે તમને કોઈને ઇન્વોલ્વ થવું હોય તો અમારી વેબસાઇટ માથે જાજો. તમે તમારા MPs ને કાગળ લખી શકશો. બધી ટેમ્પલેટ ઓલરેડી તૈયાર છે. એટલે તમને ખાલી તમારું નામ લખવું પડે ને તમારા MP ને કાગળ લખવું પડે ને એને કહેવાનું, પ્રશ્ન કરવાનો કે તમે આવી પોલિસી શું પાસ કરો છો કેન્સર સર્વાઈવર માટે ખરાબ થાય છે. ત્રીજી સેક્શન મને વાત કરવી છે બેનિફિટ્સ ને લીગલ.
એટલે તમે પહેલા તમને નંબર આપ્યો તો સપોર્ટ લાઇન સર્વિસ નો 0808 808 0000 તમે એક અને મેં તમને કીધું હતું કે તમે નર્સ સાથે વાત કરી શકો પણ તમે બેનિફિટ સ્પેશિયલિસ્ટ સાથે પણ વાત કરી શકો કેમ કે તમારા પાસે કેન્સર હોય કે તમે કોકનું ચાકરી કરતો હોય જેના પાસે કેન્સર હોય તો તમારા કને ઘણી ફેરે તમને હક હોય કે અલગ અલગ ટાઈપ્સની બેનિફિટ્સ નો રાઈટ હોય તમને તો અમે તમને ગાઈડ કરશું કે તમને કી બેનિફિટ્સ નો રાઈટ મળે તમને હેલ્પ કરશું કે ફોર્મ ફિલ આઉટ કરવામાં એટલે તમને એ બેનિફિટ્સ મળે કે તમે ફાઇનાન્શિયલ બર્ડન ન બેર કરવું પડે કેન્સરનું ને તમે તોય ચાકરી કરી શકો અને તમે નોર્મલ લાઈફ પણ જીવી શકો પણ તમારું ફાઇનાન્શિયલ સિક્યુરિટી સેક્રિફાઈસ કર્યા વગર અને બીજું પણ અમે હેલ્પ કરી છે કંઈક તમને જરાક બસરી આપવી છે તમને કાંક કરવું હોય તો અમને તમે એમાં પણ હેલ્પ કરી છે અને ઘણી ફેર અમે સાંભળ્યું છે કે માણસો પાસે કેન્સર હોય તો કામમાંથી તકલીફ દે કે તમને કાઢી નાખવું હોય કામમાંથી નકો તમારા પાસે ડોક્ટરનો અપોઇન્ટમેન્ટ હોય કે તમને તમારા ફેમિલીને અપોઇન્ટમેન્ટમાં લઈ જાવ હોય તો ટ્રબલ આપે છે માણસોને તો અમે મેકમિલનમાં લીગલ સપોર્ટ પણ આપી છીએ ફ્રીમાં એટલે તમને એડવાઇસ આપી અને તમને કોઈ કામમાંથી કાઢે તમારા પાસે કેન્સર હોય તો અમે કોર્ટમાં પણ લઈ જાશું તમારા એમ્પ્લોયરને તમારા તરફથી એટલે લીગલ એડવાઇસ પણ અમે દઈ શકીએ છીએ તમને અને ફાઇનલ વન ગેટ ઇન્વોલ્વડ એટલે અલગ અલગ પ્રકારની વેઝ તમે ઇન્વોલ્વ થઈ શકો જ્યોતિબેનની પેલા ભાઈ કીધું કે હું મેરેથોન દોડવાનો છું તો હું મેકમિલન માથે મેરેથોન દોડવાનો છું એના માટે પૈસા ભેગા કરવા પણ ઘણી વસ્તુ તમે એવી કરી શકો લાઈક કોફી મોર્નિંગ એટલે કોફી મોર્નિંગ હા તમે ફંડ રેઝિંગ કરી શકો પણ તમે ભેગા થઈને કમ્યુનિટી સ્પિરિટ પણ કરી શકો અને કોફી મોર્નિંગમાં હું ઘણી ફેરે જાઉં કે ઢોકળા હોય સમોસા હોય મને મજા આવે જવાનું મને કેક ઓછી ભાવે પણ તમને જી કરવું હોય એવું નથી કે તમને કોફી જ પીવી પડે તમને ઢોકળા પાત્રા જી ખાવું હોય ખાજો ને લાઈક ભેગા થઈને તમે વાતો કરવાની ને દિલ હલકું કરવાનું એકબીજાનું પણ તમે વોલન્ટિયરિંગ કરી શકો છો અને હું તમને એક પ્રોજેક્ટની વાત કરવી હતી હમણાં બ્લેક કમ્યુનિટી એવું ચાલુ કર્યું છે કે પેલા મેકમિલન આપે ઓલરેડી ખબર છે કે મેન ઓછી વાત કરે એ લોકો બહુ બોલે નહીં કે મને આવું તકલીફ છે મને આવું કેન્સર છે અને બ્લેક મેન એનાથી વધારે ઓછું એટલે કેમ કે એના પાસે સર્વિસ નથી તો મેકમિલન એન્ગેજમેન્ટ લીડ એવું પ્રોજેક્ટ શરૂ કર્યો કે બાર્બર શોપ એટલે વાળ કાપવાના હજમ એ લોકોની ગુડ રિલેશનશિપ હોય ઘણી બ્લેક કમ્યુનિટી સાથે તો એને ટ્રેનિંગ આપી કે તમને કેવી રીતે વાતો કરવાની માણસોને કેન્સરનું એક્સપ્લેન કરવાનું અને એ લોકોને કાંઈ તકલીફ હોય કેન્સર વિશે તો તમે એને સાઇન પોસ્ટ કરવાનું કે આ નંબર આપવાનો એને સંતુલન કેવી રીતે આપવાનું તો હું એટલે કહું છું કે આજના પછી જ્યોતિબેન કે કોક તમારી કમ્યુનિટીમાં આવું મેકમિલન સપોર્ટ ગ્રુપ પણ ચાલુ કરો એટલે જેના પાસે કેન્સર હોય તો જૈન કમ્યુનિટીમાં અને તમે જ્યાં રહેતો હો એકને તમે બધા ભેગા થઈને એકબીજાનું સહારો આપી શકો એટલે તમને એવું કાંઈક કરવું હોય તો મારાથી ટચ મને ઈમેલ મૂકજો અને હું તમને એક મેકમિલન એન્ગેજમેન્ટ લીડ સાથે તમને કનેક્ટ કરી આપીશ તો તમે આવું કરી શકશો. I think Tamaru lecture was so good, and how we came to know how Macmillan supports the cancer patient, not only the patient's physical health, mental health, and the family support, which is such an extended support. I think we are very overwhelmed with this, and it's a great initiative. I think we have the president sir join the lecture, so we think we should start something like a support group, which is a very good thing where you just talk and communicating with each other, we can know about each other's health and can get out better solutions quickly. There aren't many Gujarati groups like this, so I think it would be very beneficial for the Gujarati, and it doesn't have to be just for the Jain community. Like if you set up a Gujarati support group where you are, it could be open to the Hindu community, maybe even Muslim Gujarati speakers and stuff as well. But it could be run by the Jain community, as in your center, but open to everyone. So it's a good way of
having this support system to reach out. Is the vegan diet linked to lower likelihood of cancer? અત્યારે ઘણા લોકો વીગન થાય છે એટલે આ પ્રશ્ન ઘણી વખત લોકો પૂછે કે જો હું વીગન થઈ જાઉં તો કેન્સરની રિસ્ક ઓછી થઈ શકે. It is definitely healthier, પણ કેન્સર સાથેનું કંઈ એવિડન્સ નથી કે તમે જો વીગન થઈ જાઓ તો કેન્સરનું રિસ્ક ઓછું થઈ જાય. હા, એક વસ્તુ સાચું છે કે તમે જો હેલ્થી ખાઓ, હેલ્થીમાં આપણા લોકો તો બીન્સ એટલે કઠોળ વધારે ખાઈએ છીએ અને કઠોળ પછી બ્રાઉન રાઈસ, હોલ વ્હીટ પાસ્તા એવી વસ્તુ છે ને બાઉલ કેન્સર એટલે આંતરડાનો કેન્સરનું રિસ્ક ઓછું થઈ જાય. The only food, sorry Manoj bhai, the only food that definitely has a risk with cancer, and in particular bowel cancer, is processed food and red meat. એટલે I'm sure કે અહીંયા મોટે ભાગે આપણે કોઈ મીટ તો નથી ખાતા એટલે આપણને આ પ્રશ્ન નથી. And બીજી વસ્તુ એ છે કે ફાઈબર જો આપણા ડાયટમાં વધારે હોય ને તો આંતરડાનો કેન્સરનો રિસ્ક ઓછું થઈ જાય, because your bowels are working, your stool એટલે આપણું મડ સોફ્ટ હોય છે, એટલે એના કારણે આનું રિસ્ક ઓછું થઈ જાય છે. And I think someone asked fruit and vegetables. That's a healthy diet. અને આનો બીજો એંગલ છે પ્રાચીબેન કે તમે જો હેલ્થી ખાઓ તો તમારું વજન નથી વધવાનું. અને ઓલરેડી મેં સમજાવ્યું કે જો આપણે વજન વધારીએ ને તો and we become obese, તો જેમ તમારું વજન વધે છે ને તેમ કેન્સરની રિસ્ક બી વધે છે. So સ્વાભાવિક છે કે આપણે જો હેલ્થી ખાશું, fruit, vegetables, કઠોળ, તો આપણું વજન ઓછું થઈ જશે તો આપણું કેન્સરનું રિસ્ક બી ઓછું થઈ જશે. So it is a different association. Sorry Manoj bhai, તમે કંઈ કહેવાના હતા? No, I was going to say કે vegan diet, તમે કહેતા હતા પહેલા કે obesity is a big cause of factor of cancer, and it's proven that by cutting out dairy and finding healthier alternatives. હું પહેલા જાડો હતો બહુ, પણ હવે હું vegan છું અને મારો વજન ઘટી ગયો છે, but in a healthy way. So it's not મારા muscles વધ્યા છે પણ મારી ચરબી હતી ઈ બળી ગઈ છે. So I'm much more healthy. And like if you burn your charbi, you're losing factors around diabetes, type 2 diabetes, heart risk, and various other illnesses as well. And a lot of these illnesses are linked to cancer as well. So like often cancer or heart disease or stroke and diabetes, and then they're all interrelated often. So what's good for our heart or keeping our mind healthy and keeping healthy in other things, it's often similar for a lot of these illnesses. Eating organic will help you more? There's no evidence that organic food is more preventative against cancer. And okay, evidence નથી એના માટે. So on the similar lines, we hear a lot of times people say drink all this mineral water, and I think there's a big myth around the way of drinking water as well being the most basic fundamental part in your body. So there's a myth around Evian water is better, and lots of Europeans usually buy the bottled water, as you see. Does that have any sort of linkage between cancer, or is just purely a passion statement made into a fear statement? It's all very, trendy to go and buy bottled water. But again, એનું કઈ evidence નથી કે તમે જો Evian કે, Buxton કે કઈ એ પાણી પીશો, so again, it's better for you. Water is water, right? The question is that, is there any alternative to chemotherapy for liver cancer? And also, are there any alternative remedies for like homeopathic medicines and all these medicines for used extensively in cancer treatment? Because every time we hear ke ane cancer thyu che, so the first thing people say is, oh, chemotherapy thase ane pachi ana bada side effect is XYZ. So I think the fear factor starts developing from the word chemotherapy, because it's such a widely used term and associated with cancer, that we Indians are very keen on going and looking at these alternate medicines ke chene jeeru thodu ane pachi uparthi thodu saffron ane put a little bit of cumin and make it like a masala, and take it every morning in those small doses, and it's all going to be free. So in terms of myth around alternative medicines,
against chemotherapy is, I think, the question. કે ઓલ્ટરનેટિવ થેરાપી તો ન કહી શકું, પણ કોમ્પ્લિમેન્ટરી થેરાપી કહી શકીએ, કારણ કે પેલી તમારે તો લેવી જ પડે, અને તેની સાથે તમે જો ડાયટનું, અને હું જે ન્યુટ્રિશનલ થેરાપિસ્ટ પાસે ગઈ હતી એને એકચ્યુઅલી બ્રેન કેન્સર હતું, અને એણે એના ડાયટથી બ્રેન કેન્સરને છેલ્લા 10 કે 12 વર્ષથી કંટ્રોલ કર્યું હતું. અને બીજું જે આપણે જે કહ્યું કે ઇનહેરિટન્સમાં પણ આવી શકે, પણ તેની સાથે તમારા મનની શક્તિ પણ એટલી હોય છે કે એ જીન્સને તમે જો પોઝિટિવ એનર્જી આપતા જાઓ તો એ જીન્સ ઠંડા પડી શકે છે, એટલે એક્ટિવ ઓછા થાય, અને ઓછા એક્ટિવ થવાથી તમને વધારે સગવડ પડે. બાકી એમ માની લેવું કે મારી માને હતું એટલે મને થશે જ, તો પછી એ વધારે મુશ્કેલી ઊભી કરી શકે. પણ એની જગ્યાએ એને હતું બરાબર છે, પણ હું એમાંથી શીખી શકું, એક તો ડાયટ માટે શીખી શકું, મનને શાંત રાખવાનું શીખી શકું, અને હું ચોક્કસપણે માનું છું કે મનને શાંત રાખવા માટે મેડિટેશન, અથવા સામાયિક કયો, મેડિટેશન કયો, માઇન્ડફુલનેસ કહો, that helps a lot. So I think, Kaki, that's really useful. અને હું જે કહેવાની તે તમે કીધું કે these are not alternative. NHS માં it's all very regulated, right? એટલે અત્યારે જે પ્રશ્ન આવ્યો liver cancer માટે કે is there something else apart from chemotherapy to treat it? Well, એ કેવો જાતનો liver cancer છે, ક્યાં સુધી ફેલાયો છે, what grade is it, કયો stage છે, એ બધું જાણ્યા વગર I can't give a specific answer. But એમ કહી શકું કે if it's just one small area liverમાં, તો એને કાપી બી શકીએ, એનું surgery કરીને એટલો ભાગ કાઢી બી શકીએ. You know, there are other treatments other than chemotherapy. Normally, chemotherapy જો શરીરમાં ફેલાઈ ગયેલી disease હોય ને એને માટે વાપરીએ છીએ. અને આ જે બીજા અલગ અલગ ટ્રીટમેન્ટ્સની જેમ અત્યારે દત્તા કાકીએ વાત કરી, these are all complementary alongside these standard treatments, which in the NHS are very regulated. You have mentioned about the free car parks. Do they get this car park tickets from Macmillan website? I think when you start your treatment at a hospital, you can ask them, એટલે તમે એને પૂછી લેવાનું જ્યારે તમારું ટ્રીટમેન્ટ શરૂ થાય કે હું મારું અહીંયા આવા જવાનું ચાલુ થવાનું છે હવે, તો મારે એક પરમિટ આપો. And if that doesn't work, then phone our support line, so 0808 808 0000, and એ તમને advice આપશે કે different NHS trust different રીતે કામ કરશે. So તમને ડાયગ્નોસિસ મળે ને તમે તમારું હોસ્પિટલ જવાનું થાય ત્યારે તમને એને પૂછી લેવાનું કે મેં સાંભળ્યું છે કે ફ્રી પાર્કિંગ મળે. So ઈ મળશે. હું વન થિંગમાં શ્યોર નથી, મને ખબર છે કે કોવિડ તરણે રૂલ્સ જરાક બદલ્યા હતા, તો I'm not sure whether હજી ચાલુ છે ફ્રી પાર્કિંગ કે નહીં, પણ એનાથી પહેલા જ ફ્રી પાર્કિંગ હતું. પણ તમે જ્યાં કને ટ્રીટમેન્ટ લેવો છો એને પૂછી લેવાનું, ને ઈ લોકો કહે કે એને ખબર નથી તો તમને મેકમિલનનું હેલ્પલાઇન ફોન કરવાનો, ઈ લોકો તમને સમજાવશે કેવી રીતે ક્લેમ કરવાનું. I think this is a very good point for anything, or anybody in your family or your loved ones going through cancer. I think this support line number is the key. Please note it. You never know how it might help someone. That's a good thing. So no, really good point, Prachiban. And I was going to say, તમને ફોન માથે વાત ન કરવી હોય તો વેબસાઇટ પણ તમે રીડ કરી શકો, and all the information is there. મારે ફોનમાં બેટર લાગે because I find તમે વાત કરી શકો, you can do it better. પણ some people ને હજી શોક લાગો હોય કે like મને આવું થાય છે અને વાત ન કરવી હોય તો તમને information વેબસાઇટ પણ મળશે ને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરેલું પણ મળશે. When you're diagnosed with cancer, you should stop eating sugar? એની જરૂર નથી. There's no need to stop eating sugar. Actually એક વસ્તુ છે કે sugar તો એમ બી આપણે શરીરમાં આપણે ઓછી કરવી જોઈએ, because again શુગર ને બધાથી ડાયાબિટીસનો રિસ્ક વધી જાય છે. બટ ઓલ્સો જો તમે શુગર વધારે વાપરો તો તમારું વજન બી વધશે, અને વજન વધશે તો તમારા કેન્સરના રિસ્ક વધે. So it's different.
Actually, the other question, Prachiben, મને ઘણા લોકો પૂછે છે કે આર્ટિફિશિયલ સ્વીટનેસ, કારણ કે પહેલા જ્યારે Yes. આર્ટિફિશિયલ સ્વીટનેસ જ્યારે આવ્યા હતા ને કે શુગરના બદલે ખાંડ નાખવા કરતા આપણે આ બધી આર્ટિફિશિયલ aspartame વાપરીએ, એટલે ઘણા લોકો એમ કહે છે કે can these cause cancer? તમને કેરફુલ રહેવાનું કેમ કે ઘણી ફેરે ખાવાનું એડવર્ટાઇઝ કરે કે ઇટ્સ લો ફેટ ઓ એવી રીતે એડવર્ટાઇઝ કરે પણ એમ લો ફેટ હોય પણ શુગર કેટલી નાખે છે એમ to make up for the low fat એટલે તમને એમ ઘણી ફેરે એમ લાગે એ હું આ હેલ્થી ઓપ્શન લેવું છું તમને પાછળ વાંચવાનું બધું કે શુગર કેટલી નાખી છે એમાં ફેટ્સ કેટલા છે because ઘણી ફેરે ફૂલ ફેટ વાળું is healthier than no fat because એમાં શુગર એટલી નાખી દીધી છે અને આપને એમ લાગે કે આ લો ફેટ એટલે સારું છે હું પણ એમ પહેલા એમ જ ખાતો કે આ લો ફેટ વાળું એટલે હું આખું યોગર્ટ ખાઈ જાઉં પણ એમાં sugar કેટલી હતી so it didn't make a difference. If I could just interrupt, મને કોઈક એક message text કર્યો છે. If I could just answer that, કે UK માં કેટલા લોકોને malignant, મેં આગળ તમને સમજાવ્યું હતું કે benign ને malignant બે પ્રકારના ગાંઠ હોય છે. એટલે આપણે અત્યારે કેન્સર એટલે મીન્સ કે malignant કેન્સરની વાત કરીએ છીએ. તો કોકે મને પૂછ્યું છે કે UK માં એક વર્ષમાં કેટલા લોકોને કેન્સર થાય છે. So the easiest way to explain this is તમે વિચાર કરો એક જમ્બો જેટ, એક આપણે જમ્બો જેટ નથી હોતું કેટલા hundreds of people 500-600 માણસ એમાં હોઈ શકે આટલા મોટા એક જમ્બો જેટમાં. તો એવા 750 full jumbo jets. એટલું વિચાર કરો એટલા લોકોને આ કન્ટ્રીમાં કેન્સર થાય છે. So that's a lot of people. 300,000 people. કોકને આપે ઓળખતા હશે કે કેન્સર થયું હશે પણ આપની ગુજરાતી કમ્યુનિટીમાં એસ્પેશિયલી માણસો લકારે કે કેન્સર હોય તો ન કહેવું પણ તમે લકારશો તો બીજાને સપોર્ટ કેવી રીતે આપશો અને બીજાનો સપોર્ટ તમને કેવી રીતે મળશે અને તમને આજે દત્તાબેનની સ્ટોરી શેર કરી તો ઘણાને ઇન્સ્પિરેશન મળ્યું કે આ ઇન્સ્પાયરિંગ સ્ટોરી છે હવે હું ચેક કરીશ પણ આપે લકારીને રાખી તો કોઈને ખબર ન પડે કે આ બેનને હેલ્પ જોવે છે કે આ ભાઈને હેલ્પ કરું હું કે માણસો ઘણી ફેરે કોકને બ્રેસ્ટ કેન્સર હોય તો પછી બીજા ચેક કરે પોતાના વૃક્ષોને કે હું પણ ચેક કરું કદાચ મને હોય તો એટલે આપે ઓપનલી આવી વાત કરીને ટબુ ન રાખી તો આપે કેટલા માણસોની લાઈફ સેવ કરશી પણ એનું માનસિક સંતુલન પણ આપે હેલ્પ કરી શકશું by talking about it. જેવી રીતે લેડીઝ ખુલ્લે દિલથી વાત કરે છે એકબીજા સાથે ક્યાં તો ફ્રેન્ડ્સ સાથે with your sisters or somebody તેવી રીતે પુરુષો નથી ખુલ્લે દિલથી વાત કરતા અને આજે કેટલા વર્ષોથી હું જોઉં છું મારા જોબમાં because most of my work is cancer related હું જોઉં છું કે પુરુષોને જ્યારે હું કેન્સરનું ડાયગ્નોસિસ આપું છું એ લોકો એકદમ અંદર જાય છે કોઈ સાથે વાત નથી કરતા અને ઘણી ફેરે મારી સામે રડતા બી એ લોકો શરમાય છે and I have to say it's okay to cry, it's okay to be upset and it's okay to talk. એ લોકોને આવી રીતે મારે પ્રોત્સાહન આપવું પડે છે એટલે લગભગ 4 વર્ષ પહેલા મારી હોસ્પિટલમાં I set up a prostate cancer support group and in fact Macmillanનો grant મને મળ્યો હતો એને સેટઅપ કરવા માટે અને ઇન્ટરેસ્ટિંગલી હવે એમાં every year nearly 50 to 70 people attends the meetings regularly but હવે એ લોકોની જાતે આ મીટિંગ્સો રાખે છે અને જ્યારે મારી જરૂર પડે ત્યારે મને કહેવા આવે છે પણ એ લોકો મહિનામાં એક સોમવારે બધા આ પેશન્ટ્સ મળે છે એમના વાઇવ્સ બી બધા સાથે આવે છે અને એકબીજા સાથે એ લોકો વાત કરે અને આમાંથી એક બીજી વસ્તુ બી આવી છે હવે પુરુષો એકબીજા સાથે વાત કરવા માંડે છે they buddy up and help other people going through this પણ એમાં એક વખત એક વાઇફ મારી પાસે આવી હતી કે I don't know how to cope હું શું કરી શકું to help him અને એની ઓળખાણ મેં બીજા એક પેશન્ટની વાઇફ સાથે કરી તો એ લોકો ફ્રેન્ડ્સ થઈ ગયા છે and so there's almost like a wife support group એટલે આ બધી વસ્તુ કરવાની જે મનોજભાઈ આપણા સમાજને માટે જે આઈડિયા આપ્યો છે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. I never heard 10 years ago that India had cancer. Like so many people had cancer in India or anywhere else, right? But I think I understand now after, listening to what you guys have been saying that sometimes it's about people not telling or a wrong diagnosis in some other places that it was not very widely known
due to some social taboo or whatever it was. But is that the real reason why we never suspected so many cases before, and now, as you said, it's going from 3 to 1 and 2 to 1? It sometimes really opens up, debate like what's happening here. In India, when I look at people, it's like, is the lifestyle changed, which has made a big impact? They become too fast, too curious for since the opening up of India. So is that one of the reasons why it's happening there? But at the same time, here as well, it's always been on the uprise, where we are developed countries with so much of emphasis on health. Obviously, obesity is a problem in the country, but we are seeing even healthy people going through these experiences. So is there any insight on that? કેન્સર આખા દુનિયામાં વધે છે, આપણા યુકેમાં નહીં, ઇન્ડિયામાં બી. અને ઇન્ટરેસ્ટિંગલી તમને ખબર છે, યુરોલોજી ઇઝ માય વિષય અને પ્રોસ્ટેટ કેન્સરની સ્પેશિયલિસ્ટ છું. તો આ કન્ટ્રીમાં તો એવરી 45 seconds એક જણ પ્રોસ્ટેટ કેન્સરથી મરે છે. અને હવે તો ઇન્ડિયામાં બી પ્રોસ્ટેટ કેન્સર ઇઝ ઇન ધ ટોપ 3 cancers for men. પહેલા નહોતું આપણને આ ખબર. હવે એ કેમ છે? There are a number of factors here. એક વજહ નથી, just one reason. ઘણી બધી reasons છે. એક તો people are living longer. આપણે બધા ઘણા ઉંમર સુધી હવે જીવીએ છીએ. પહેલા તો 60-70 સુધી લોકો જીવતા હતા, હવે તો સાધારણ 90+ લોકો જીવે છે. I'm routinely operating on people in their 90s. I've operated on a few people who are over 100. મને સપને નહોતું ખ્યાલ જ્યારે હું ટ્રેનિંગ કરતી હતી 30 years ago કે હું આટલા ઉંમરવાળા માણસનું ઓપરેશન કરીશ. સો જેમ આપણી બોડી, કારણ કે મેં જેમ કીધું તેમ સેલ્સ કન્ટિન્યુઅસલી કોષ આપણા નવા બને છે ને જૂના મરે છે. અને જેમ આપણે ઉંમર વધતી જાય તેમાં નુકસાન બી વધે છે એમાં શરીરમાં. એટલે you can understand why as we get older you run more risk of cancers anyway. અને બીજી વાત છે કે હવે the world is a small place. હવે WhatsApp પર ને બધા એકબીજા સાથે વાત કરે છે, પહેલા વાત નહોતા કરતા. So there's more information. We have more diagnostic tools, more biopsies, more x-rays, very sophisticated scans બધું diagnose કરવા માટે. એટલે and our food and our environment has changed. આપણું જે અસલનું ખોરાક હતું એ આપણો હવે ખોરાક બદલાઈ ગયો છે. અને there is something to be said. So for example, જાપાનમાં breast cancerનું incidence એટલું high નથી, પણ તમે જાપાનમાંથી એ લેડીને અમેરિકા મૂકશો ને તો એનું રિસ્ક જે અમેરિકામાં હોય છે ને એના જેવું થઈ જાય છે. So there is something in the environment. ભલે એનું ખાવાનું ને બધી વસ્તુ સરખું હોય, એનું જીન્સ તો એક જ છે, પણ એને જ્યારે તમે એક કન્ટ્રીમાંથી બીજા કન્ટ્રીમાં મૂકો તો એને બીજા કન્ટ્રીનો રિસ્ક થઈ જાય છે. એટલે there are lots of factors that come into play here. ખાલી એક વસ્તુ નથી, ઘણી બધી વસ્તુ છે, પણ અમુક વસ્તુ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ, જેમ મેં તમને આગળ સમજાવ્યું. મેઇન વસ્તુ તો એ છે કે આપણે કસરત કરવાની, સારું ખાવાનું, હેલ્થી ફ્રૂટ એન્ડ વેજીટેબલ્સ ખાવાનું, અને સ્ટોપ સ્મોકિંગ, અને વજન ઓછું કરો. મેઇન થિંગ ઇઝ obesity is becoming a problem everywhere. એટલે તમે પ્લીઝ વજન ઓછું કરો. અને એનાથી કેટલા જાતના કેન્સર વધે છે. અને કેન્સર વધે છે, પણ અમારે માટે એનું ટ્રીટમેન્ટ કરવાનું, મારે જો એક જણની કિડની કાઢવી પડે અને they are so overweight, it is so hard. અને એટલા બધા પછીથી કોમ્પ્લિકેશન્સ થાય છે. એટલે it's better કે આપણે આગળથી જ ચેતતી જઈએ અને આપણી હેલ્થ સંભાળી લઈએ. આપણા હાથમાં છે. મનોજભાઈ, જ્યોતિબેન એન્ડ દત્તાબેન, જે સ્ટોરીઝ તમે શેર કરી છે દત્તાબેન particularly, I think that is an eye opener. Not an eye opener, but it is very brave of you કે આજે તમે અહીંયા આવ્યા અને તમારી સ્ટોરી તમને શેર કરો છો અહીંયા with everyone. This will help a lot of people. I'm sure this will go a long way in for many people who have gone through the journey, or they know other people who have been going through this journey of cancer treatment or to the cancer illness.